સર્વદા સેવ્ય દાદાજી શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવ વૃંદ, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. શ્રી યમુનાષ્ટકના 7મા શ્લોકમાં શ્રી મહાપ્રભુ કૃષ્ણ સેવાની ફલાવસ્થા સિદ્ધ થઈ શકે તે માટે પુષ્ટિજીવો પાસે શ્રી યમુનાથી સ્વરૂપ યોગ્યતાની માંગણી કરાવી રહ્યા છે. ત્યારે મન સહિત એકાદશ ઇન્દ્રિયોની સ્વરૂપ યોગ્યતા માટે 11મું સૂત્ર સિદ્ધ થઈ જાય છે. તવ સન્નિધૌ મમ તનુનવત્વમ અસ્તુ. આ સૂત્ર પ્રમાણે પુષ્ટિજીવોના હૃદયમાં સ્વાભાવિક રીતે 2 પ્રતિભાવો ઉપસ્થિત થાય છે. એક, હે શ્રી યમુને, આપની સન્મુખતાના પ્રતાપે જો અમને તનુનવત્વ પ્રાપ્ત થઈ જાય તો ભક્તિમાર્ગમાં નડતર બનતી અવિદ્યારૂપ જડતાને દૂર કરનારા ભગવાન શ્રી મુરરીપુમાં સ્નેહની સિદ્ધિ કોઈ પણ અંશે દુર્લભ નથી રહેતી, પણ સહજ સુલભ બની જાય છે. કારણ કે પુષ્ટિજીવોને પુષ્ટિમાર્ગીય મોક્ષ અર્થાત નિરોધ અને નિત્યલીલાનું ફળ આપનાર ભગવાન મુકુંદને આપ અતિપ્રિય છો, જેથી અમો અયોગ્ય જીવોને પણ આપની સન્નિધિ માત્રથી તનુનવત્વ કરાવનારું રસાયણ મળી રહેશે. 2, ખરેખર તો સુરધુની શ્રી ગંગા પણ આપના સાહચર્યના કારણે જ ભૂતલ પર કીર્તિ સંપન્ન બન્યા છે. સંભવે છે કે મર્યાદા માર્ગીય જીવો સ્વતંત્ર રીતે પણ શ્રી ગંગાના મહાત્મ્યનું સ્તવન કરતા હોય, પરંતુ પુષ્ટિમાર્ગીય જીવોએ તો શ્રી ગંગાના મહાત્મ્યને પણ આપના સામર્થ્યથી જ જાણ્યું છે, માણ્યું છે અને વર્ણવ્યું છે. આપ કૃપા વિચારો કે અમો આપની લાલના અર્થાત સ્વરૂપ, ગુણધર્મ અને મહાત્મ્યનો બોધ કરી શકીએ, અનુભવી શકીએ કે જેથી આપનું સાનિધ્ય સિદ્ધ થઈ જાય. તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન શ્રી કૃષ્ણમાં ચિત્તની પ્રવણતા રૂપ સેવાની સિદ્ધિ માટે આપણે બધા પણ દીનતાપૂર્વક શ્રી યમુના માતૃચરણોમાં ઝંખનાપૂર્વક વિનંતી કરીએ, મમ તનુનવત્વમસ્તુ.